વિધિ પૂર્ણ થવામાં છે. ઓલું માઈક આપો બીજું. હાલો હાલો. હેમાદ્રીની વિધિ પૂર્ણ થવામાં છે. હવે પછી તમારે સ્નાન કરવા જવાનું થશે. હજી થોડીક વાર બેઠા રહેજો. અહીંથી સૂચના આપવામાં આવે પછી તમારે સ્નાન કરવાનું છે અને કપડાં બદલવાના છે. આ જે કપડાં તમે પહેર્યા છે એ કોઈ પણને દાનમાં આપી દેવાના છે. કેને આપવા એ તમારે વિચારવાનું છે. પણ આ જે કપડાં તમે પહેર્યા હેમાદ્રી પહેલાં અને દેહ સુધી પછી જે આ કપડાં તમે ઉતારશો એ કપડાં તમારે કોઈ પણને યથાયોગ્ય વ્યક્તિને તમારી રીતે દાન આપી દેવાના છે. બીજી વાત, સ્નાન કરવા માટે પુરુષોની અલગ વ્યવસ્થા છે, બહેનો માટે અહીં લોકલ જ વ્યવસ્થા કરી છે. સ્નાન એટલે ચોળીને નાહવાનું નથી, કારણ કે નાહીને તો તમે આવેલા જ છો. પણ સ્નાન એટલે જલાભિષેક થઈ જાવ. આખા શરીર છે એના ઉપર જલાભિષેક થઈ જવો જોઈએ. નહીંતર મારા જેવો કોઈક હોય તો વેત ના આવ્યો ને આજ મેળ આવી ગયો તો હાલો નિરાતે નાહીએ. પણ જલાભિષેક કરવાનો છે, આખા શરીરને પાણીથી ભીજવવાનું છે. અને પછી જે વસ્ત્રો ધારણ કરવાના છે, બહેનો તો એના વસ્ત્રો લઈને આવી જશે, પણ ભાઈઓ માટે અહીંથી વસ્ત્રોની વ્યવસ્થા થયેલી છે. ઉપરનું અંડરવેર એને પહેરવાનું છે એની રીતે, પણ નીચે એના માટે ધોતી, ઇન્સ્ટન્ટ ધોતી લઈ આવ્યા છે આપણે, 21મી સદીની ધોતી. એટલે એને ક્યાંય કોઈ જાતની મુશ્કેલી ન પડે. એ પહેરી કે પછી છેટ હાંજ સુધી ઝીકું મારે તો એ ધોતીમાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં. ગેરંટેડ ધોતી છે. એટલે તમારે જરાય ઘણાઈને મૂંઝવણ છે કે એની પાટલી કેમ પાડશું, એની ગાંઠું કેમ વારશું. અને ધોતી ક્યારેક અમુક તો મારા જેવો એવો નીકળે જિંદગીમાં પહેલી વાર ધોતી પહેરતો હોય. હવે એના માટે ઇન્સ્ટન્ટ ધોતી લેવામાં આવી છે અને એને રાખવાનો, ખંભે રાખવાનો ખેસ પણ અહીં તૈયાર છે. કાર્યકર ભાઈઓ એટેન્શનમાં જ છે. તમે જેવા પાછા પધારશો અથવા તો સ્નાન કરવા જાય ત્યારે આપણે આપી દઈએ એટલે પરિધાન કરી વસ્ત્રોને આવે. અને બહેનો માટે ચૂંદડી પણ અહીંથી જ આપવામાં આવશે. કોઈ જાતની ચિંતા નથી. તમામ વસ્તુ ગોઠવાઈ ગઈ છે બરાબર. તમે દેહ સુધી પણ ખૂબ જ હૃદયના ભાવથી કરી છે. એટલે બહુ સરસ મજાનું વાતાવરણ જામ્યું છે. કાંઈ ઘટતું નથી. તમામ સુવિધાઓ છે. તમે સ્નાન કરવા જાઓ ત્યારે ચા પાણી એ પણ તમને પીવડાવવામાં આવશે. કોઈ જાતની ચિંતા નથી. બહેનો માટે નાવાની અહીં વ્યવસ્થા છે. ભાઈઓ માટે પરબતભાઈ, વિરમભાઈ, મેહુરભાઈ રસ્તામાં નજીકમાં જ વાડી છે ત્યાં છે. નજીકમાં અથવા તો નજીકમાં કોઈ વ્યક્તિ છે સ્નાન કરવા જઈ શકે એમ હોય તો જઈ શકાય છે, પણ 5-10 મિનિટના સમયમાં આવી જવાનું છે. અને ભીડ ભજનની જગ્યામાં પણ નળની વ્યવસ્થા કરી છે ભાઈઓ માટે, એટલે ત્યાં પણ સ્નાન કરી શકે છે. બહેનો માટે અહીં વ્યવસ્થા છે. આજુબાજુના નજીકના ઘરમાં પણ બધે બાથરૂમ છે. એટલે લોકલ જે અહીંની બહેનો હોય એ આજુબાજુના ઘરે સ્નાન કરે તો બહારગામની બહેનો છે એને અહીં અગવડતા પડે નહીં. એટલે એ સ્નાન માટેની હવે પછી જ્યારે અમે કહીએ ત્યારે એ કાર્યક્રમ, બહેનો તમે અવાજ કરો માં, નીચેના ગ્રાઉન્ડમાં બેઠેલી બહેનો અવાજ ન કરો. અને અહીં આ વાત થાય છે સાંભળો ને નીચે બેસી જાઓ મહેરબાની વાસ્તે. બધી બહેનો બેહો નીચે, અવાજ ના કરો. રસ્તામાં કોઈ બહેનો ઊભી ન રહી, નીચે બેસી જાઓ બધી બહેનો. સામે ગ્રાઉન્ડમાં ભાઈઓ માટે પણ બેસવાની વ્યવસ્થા છે, ત્યાં શાંતિથી બેસો અને આ બધું શ્રવણ કરો. તો હવે એક સરસ મજાનો કાર્યક્રમ વચ્ચે આપણે લઈએ છીએ. આપણે શરમણભાઈ કરંગિયા જે વર્ષોથી વિદ્યાનગરમાં શિક્ષણનો આહલેખ જગાવ્યો છે અને કંઈ કેટલાય વિદ્યાર્થીઓને એમણે શિક્ષણના માર્ગે આગળ વધવા માટે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે અને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એવા ડૉક્ટર એસ.ડી. કરંગિયા એટલે શરમણભાઈ દેવાજભાઈ કરંગિયાએ આમ તો એના વિષયને લગતા ઘણા બધા પુસ્તકો લખેલા છે, પણ એ સિવાય પણ એમણે ઘણા બધા 1-2 સામાજિક પુસ્તકો પણ લખેલા છે. અને ઘણા લગભગ 4-5 વર્ષથી એ મનોમંથન કરતા હતા કે ભાઈ મારે એક વેરાવળીમાં વિશે એક પુસ્તક પ્રગટ કરવું છે. અને ઘણી મથામણ એણે કરી, ઘણું મટીરિયલ ભેગું કરી અને એમણે એક સરસ મજાનું મા વેરાવળી નામનું પુસ્તક પ્રગટ કરેલું છે. એનું વિમોચન અત્યારે આપણે ભૂદેવોના હસ્તે કરવાના છીએ. એ પુસ્તક એવું સરસ છે કે જેમાં આપણો ઇતિહાસ પણ છે અને મા વેરાવળીની ગાથા પણ છે. એટલે એ પુસ્તક આપણે પછી સ્ટોલ ઉપર રાખશું અને એ સ્ટોલ ઉપરથી બધી વ્યક્તિઓને, બધા આપણા પરિવારોને પુસ્તક મળશે. એની બહુ કિંમત પણ નથી, પણ આપણા ઘરની અંદર આપણી કુળદેવીનો ઇતિહાસ હોય, એની વાત હોય તો ક્યારેક આપણે, આપણી પ્રજા, એની પ્રજા વાંચશે તો આપણી કુળદેવી પ્રત્યે પૂજ્ય ભાવ રહેશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મંદિર જે
સમય પ્રમાણે આપણે 45-50 લાખના ખર્ચે એટલા માટે બનાવ્યું છે કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલવાની નથી. આપણે આપણી પેઢી, નવી પેઢીનું સંવર્ધન કરવાનું છે. નહીં કે માત્ર પથ્થર ખોડી દીધો. પથ્થર, આ મંદિર છે એ આપણી એકતાનું પ્રતીક છે. આપણી અસંખ્ય પેઢીઓ સુધી આ સ્થળ ઉપર આપણે બધા એક હઈશું. અહીંથી ગયા પછી કદાચ મનભેદ, વિચારભેદ હશે, વર્તનભેદ હશે, પણ આ સ્થળે જ્યારે સમગ્ર કરંગિયા પરિવાર આવશે ત્યારે એક થઈને આવશે. અને એ એકતાની કુટુંબ ભાવના છે, આ જગતમાં અનેરી છે. અને જ્યાં એકતા નહીં હોય ત્યાં પ્રગતિ નહીં હોય, ત્યાં વિકાસ નહીં હોય. વિકાસ માટે, પ્રગતિ માટે આપણી નવી પેઢી આવશે, એની અંદર સંસ્કાર પડે. દુનિયાની અંદર સમૃદ્ધિ પુષ્કળ છે, દુનિયાના દેશોમાં પુષ્કળ સમૃદ્ધિ છે, પુષ્કળ ધન છે, પણ જે ભાવ જોઈએ, જે ધાર્મિક ભાવના જોઈએ, જે કુટુંબ ભાવના જોઈએ એ નથી. એટલા માટે આ મંદિર આપણે બનાવ્યું છે. તો હવે પછી આ જે પુસ્તક બનાવ્યું છે ડૉક્ટર એસ.ડી. કરંગિયા શરમણભાઈએ, એનું વિમોચન હું ભૂદેવોના હાથે કરાવું છું. અને પછી ત્યાર પછી આપણે સ્ટોલ ઉપર રાખશું. કેમેરાવાળા ભાઈઓને વિનંતી કે જરા કેમેરો ચાલુ રાખે તો સારું. અને આ જે અમારો ખાસ અગત્યનો પ્રસંગ છે એને કેદ કરવાનો પ્રયત્ન કરે. ડૉક્ટર સાહેબને વિનંતી કરું આવે. હા, એક પુસ્તક છે, માતાજીને ધરે છે. આપણે બધા તાળીઓથી એને વધાવીએ. એમણે ખૂબ મોટી મહેનત કરી છે. ખૂબ સરસ. પહેલું પુસ્તકમાં વેરાવળીના ચરણોમાં ધરી અને માને આપણે વિનંતી કરીએ કે હે માં, તું અમને સારા વિચાર આપજે અને આવા શરમણભાઈ જેવા બીજા એવા અનેક સપૂતોને જગાડજે કે જે અમારા વિકાસની, અમારા કલ્યાણની વાતો લખે, અમને માર્ગદર્શન આપે, અમને સતત પ્રેરણા આપતા રહે. એવી કૃપા માતાજી આપણા ઉપર કરે. હવે પછી પુસ્તકનું વિમોચન આપણે મુખ્ય આચાર્યના હસ્તે કરાવીએ. તમે નીચે જરાક આવો, 2 મિનિટ નીચે આવી બધા. એક ભાઈ અહીં જરાક સીન લેજે મારા વાલા. લ્યો નરેન્દ્રભાઈ આવો તમે. આના હાથે ખાસ ચાલો. હા ચાલો, પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. બધા તાળીઓ પાડીને આપણે પુસ્તકને વધાવીએ. શરમણભાઈને આપણે માત કી જય. પુસ્તકને આપણે વધાવીએ. શરમણભાઈને આપણે ધન્યવાદ આપીએ કે આવું લખતા રહે, આપણને પ્રેરણા આપતા રહે, આપણા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા રહે. ખૂબ મોટા માર્ગદર્શક તેઓ. કંઈ કેટલાય વિદ્યાર્થીઓને જ્ઞાતિ પર જ્ઞાતિના ભેદભાવ સિવાય એમણે કામ કરેલું છે. એમને આપણે આજે બિરદાવીએ છીએ, ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અને માતાજીની કૃપા એના ઉપર વરસે એવી આપણે બધા અભ્યર્થના કરીએ છીએ. જય વેરાવળીમાં. હવે પછી જય જય. હવે પછીનો જે કાર્યક્રમ છે એ જલયાત્રા અને શોભાયાત્રા માટેની તૈયારી બધા ભાઈઓ કરે, કાર્યકરો. જલયાત્રા અને શોભાયાત્રા 21 કન્યાઓના ઉપર કલશ રાખીને આપણે જલયાત્રા અને સાથે નગરયાત્રા, મૂર્તિની નગરયાત્રા કરાવવાની છે. મૂર્તિઓ ખૂબ વજનવાળી છે, આરસમાંથી બનેલી છે. કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય મૂર્તિમાં, એ માટે ખાસ કાર્યકર ભાઈઓ ધ્યાન રાખે, વાહનની વ્યવસ્થા કરે, તૈયારી કરે. એ દરમિયાન હવે પછી ક્રમે ધીમે ધીમે જરાક લાઇનસર વ્યવસ્થિત બધા જોડા ઉઠી અને પોતાની સ્નાન વિધિની કાર્યવાહી કરે. ચા પાણી, કાર્યકર ભાઈઓને વિનંતી કે આ બધાને ચા પાણી પીવડાવે. સવારે કોઈકને મળી હોય ને નહીં મળી હોય, એટલે અમુક તો ચા પાણી વગરના છે. હા, તમે આપણે બેઠા રહેજો. તમને તમારા સ્થળે ધોતી ને ખેસ ને ચૂંદડી આપી જાય. પછી તમે ઊભા થાજો અને પેલી લાઈન, તમે વિદ્યાર્થી નથી, મારા વડીલો છે આમાં મોટા ભાગના, પણ લાઇનસર આપણે બધા ઊભા થાય, અશિસ્ત ન થાય. અને આપણે જ્યારે આવું માતાજીનું ઉમદા કાર્ય કરવા બેઠા છીએ ત્યારે આપણી અંદરથી જ સારા વર્તન પ્રગટ થાય એવી હું વિનંતી કરું છું. બહુ ઉતાવળ ના કરતા, નાવાની વ્યવસ્થા થઈ જાય. આપી દો. આ પુસ્તકો છે એ બધા સ્ટોલ ઉપર પહોંચાડી દેજો. નીચે સ્ટોલ છે, ત્યાં પુસ્તક વેચવાની વ્યવસ્થા ચાલુ છે. ફંડ ફાળાનો સ્ટોલ પણ છે.
ઘણો બધો સહકાર મળ્યો છે બધા ભાઈઓ તરફથી, ખૂબ મોટું દાન આવી રહ્યું છે. આપણે કંકોત્રી છપાવી એમાં પણ ખૂબ મોટા દાનનો પ્રવાહ તમે જોયો હશે. એ પછી અત્યારે મારી પાસે બહુ લાંબુ લિસ્ટ છે અને એમાં પણ મોટી મોટી રકમનું લિસ્ટ છે. મારે વાંચવું છે. જ્યારે જ્યારે તમે પાછા સ્નાન કરીને આવશો ત્યારે તમે અને પ્રેક્ષકો બધા જ્યારે ભેગા થાય ત્યારે એ લિસ્ટ હું વાંચવાનો છું. ખૂબ મોટો દાનનો પ્રવાહ આવી રહ્યો છે અને હજી પણ આવશે દાન. હજી પણ ઘણાના દિલમાં બહુ ઊંચી ભાવના છે. એના માટે આપણે 2 સ્ટોલ રાખેલા છે. એક નીચેના ગ્રાઉન્ડમાં છે, એક સામેના ગ્રાઉન્ડમાં છે. જેને પણ કોઈ પણ રીતે મદદરૂપ થવાની ઈચ્છા હોય એ પોતે પોતાનો ફાળો લખાવી અને પાકી પહોંચ મેળવે. પહોંચ સિવાય કોઈને ક્યાંય કોઈ દાન કરે નહીં અને પહોંચ મેળવીને દાન કરે. ખૂબ આપનો સહકાર મળી રહ્યો છે અને ખૂબ સરસ રીતે કામ થઈ રહ્યું છે. હવે તમને ધોતી મળી જાય, ખેસ અને ચૂંદડી મળી જાય પછી તમારે સ્નાન કરવા જવાનું છે. ચા પાણીની વ્યવસ્થા કરજો અને કાર્યકર ભાઈઓ છે વાહન તૈયાર રાખે જેમાં આપણે નગર યાત્રા કરવાની છે મૂર્તિઓની એ. અને 21 કન્યાઓને જ્યારે કાલે કહેવામાં આવ્યું હતું કળશ લઈ અને જલયાત્રામાં જવાનું છે, એ 21 કન્યાઓને અહીં ગ્રાઉન્ડમાં બોલાવી લ્યો અને આ સમય છે 1 કલાકમાં આપણે કાર્યવાહી પૂરી કરવાની છે. હા હા, 1 કલાકમાં આપણે નગરયાત્રા અને શોભાયાત્રા જલયાત્રા બધું પૂરું કરવાનું છે. કાર્યકરોને વિનંતી, જે બેન્ડ વાજાવાળાને બોલાવવાના છે એને પણ બોલાવી લેજો અને તૈયાર સૂર વાગે તો અમને ખ્યાલ આવે કે આવી ગયા. તૈયારી કરાવો બધી. ઇમરજન્સીમાં સમય નથી આપણી પાસે, ખોટો બિનજરૂરી ટાઈમ ન વેડફાઈ જાય એની ખાસ સૂચના. અને વાહનની તૈયારી સાથે બધાને વહેલા સર ધોતીને બધું આપી દો એટલે એ લોકો સ્નાન કરવા જાય. એમાં થોડીક વાર લાગશે. નિરાતે કોઈ જાતની અગવડતા ન પડે. આજુબાજુના ઘરે પણ જઈ શકાય, નજીકમાં વાડી હોય તો પણ ત્યાં સ્નાન કરી જાય. બાકી રસ્તામાં ભીડભજનનું મંદિર છે એની આ બાજુ એક વાડી છે પર્વતભાઈની, ત્યાં પણ વ્યવસ્થા છે. કોઈ રીતે મૂંઝાવાનું નહીં. સ્નાન કરી અને સીધા પછી અહીં જ આવજો. પછી જ્યાં ત્યાં બેહવા ન જતા. કોઈ બોલાવે કે આવો આવો ચા પાણી પીવા તો વળી આપણું મન ક્યાંક ડગી ન જાય કે હાલો તારો ચા પીતા જાય. અહીં ચાની વ્યવસ્થા છે જ. આપણે ભાઈ લાઇટિંગ વાળા ભાઈ અહીં આવે, અહીં અવ્યવસ્થા થઈ છે કંઈક. લાઇટિંગ વાળા ભાઈ ઇમરજન્સીમાં અહીં આવે. સ્ટેજ પાસે યજ્ઞ મંડપમાં લાઇટિંગ વાળા ભાઈ ઝડપથી આવે. અહીં શોર્ટ સર્કિટ થઈ છે, જલ્દી આવો ભાઈ. એ ભાઈ સ્ટેજ ઉપર ચા લઈ આવો. મારા જો આવી ગઈ. માતાજી બહુ ધ્યાન રાખે આપણું બધાનું. એક અગરબત્તીનું બહુ ઊંચી કિંમતનું પેકેટ દાનમાં આવ્યું છે. ક્યાંથી આવ્યું હોય તો છોકરાઓને ખબર. મુંબઈથી આવ્યું હશે કદાચ. અગરબત્તી વાળા પૂંજાભાઈ ત્યાંથી આવ્યું એ જ હશે. અને એમનો સહકાર પણ બહુ મોટો છે. ઘણું બધું દાન આપ્યું છે. હજી પણ દાન આપવાની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. ખૂબ મોટો સહકાર તમારા બધાનો છે. ધોતી, ખેસ, ચૂંદડી ને વિતરણ થાય છે. જેને મળતું જાય એ સ્નાન કરવા જાય, ચા પાણી પીતા જાય.
છે, છતાં અહીં સુધી આવી અને માના દરબારની અંદર આ સોનાનો હાર અને કિંમતી ચંદેરી સાડી અને બીજી પ્રસાદી ધરી ગયા છે. એની સેવા અમૂલ્ય છે. આ ઉપરાંત પણ એણે લગભગ 35,000 રૂપિયા આની પહેલા ફોન કરીને અમને લખાવ્યા હતા. પાછો આ સોનાનો હાર લઈને અત્યારે આવ્યા છે. એટલે ખરેખર સમગ્ર પરિવાર એને ધન્યવાદ આપે છે અને એમનો આભાર માને છે. શ્રી મહેન્દ્રભાઈ તરફથી આપણને સોનાનો હાર ભેટ મળેલો છે. પછી 21,000 રૂપિયા સ્વશ્રી રાજેન્દ્રભાઈ અર્જણભાઈ, એ પણ મુંબઈ વાળા છે, મારા જ ભાઈનો દીકરો છે, એના તરફથી મળ્યા છે. પછી 21,000 રૂપિયા છે એ સ્વ ગોકળભાઈ સુરાભાઈ કરંગિયા તરફથી ભેટ મળ્યા છે. પછી માતાજીને બિહાડવાના છે એટલે જરાક વાર લાગશે. તમે જરાક શાંતિથી બેહો અને ઢોર ગાવ, ગીત ગાવ, માતાજીના ગુણ ગાવ, ગાવા જેવું ગાવ, ખોટી વાતો કરવામાં નીચે બેહો. એક ઢોર ગાવ તો ટાઈમ થઈ જાય અને સામેના દરવાજાથી તમારે જોઈન્ટ થવાનું છે. એ ધોતી વાળાઓ અહીં આવો મારી પાસે. હું મજાના બોલો દીઓને કળશવાળી દીકરીઓને આગળ નાની દીકરીઓને રથની આગળ રાખજો. પછી ભાઈઓ બહેનો બધા હારે જોડાજો.
આગળ ભાઈ
પાછળ ગયેલા ભાઈ બહેનો છે બેલેન્સ નથી ને મેસેજ ફ્રી કરાવે રસ્તામાં બેનો છે આ બાજુ આવી જાઓ. બોલ વેરાવલી માત કી જય. બે જે 21 દીકરીઓ કુમારિકાઓ જે જલ ભરીને આવી એ 21 કોમાં ઈશાન કોણાની અંદર એક કલશ પધરાવવાના છે. ક્યાં ઈ બેનો? 21 જે કુમારિકાઓ જલ ભરીને આવી એ જલ યાત્રાને ઈશાન ખૂણામાં સ્થાપિત કરી દો. ચાલો ભાઈ સ્વયંસેવક ભાઈઓ ભાઈ એ 21 કુમારિકાઓ હા ત્યાં આ ટેબલ ઉપર અને ઈશાન ખૂણાની અંદર સ્થાપિત કરી દો. જલ આય પધરાવી દેજો ભાઈ સ્વયંસેવકો અને જલ લઈ લ્યો. જે પાણી માટેનું નવું બેડું ભરેલું છે એને પણ ઈશાન ખૂણામાં સ્થાપિત કરવા. હાથિયામાં છે ને ભાઈ હાથિયા ઉપર એને સ્થાપિત કરી દો. મૂર્તિને નિરાતે લેજો ભાઈ, વાર લાગે તો વાંધો નહીં, પટકાઈ ન જાય. બેનો બધી પોતાનું સ્થાન ગ્રહણ કરે, નીચે ગ્રાઉન્ડમાં બેહી જાય મહેરબાની વાસ્તે. મેળા જેવું દ્રશ્ય થઈ ગયું, નીચે બેહી જાઓ બધી બહેનો, નીચે બેહી જાઓ. બોલો શ્રી વેરાવળી માત કી નીચે બે રસ્તામાં ઉભેલા બહેનો આ બાજુ આવી જાઓ. મોટી સંખ્યા છે, ધીમે હાલજો, કોઈ પડે નહીં, કોઈ દબાઈ ન જાય. આવી જાઓ, ચિંતા કરી આવી જાઓ. રસ્તામાં બેનો ધક્કા મૂકી ન કરે, ધીરે ધીરે હરકા નિરાતે હાલે ને. પાછી વારીને જોવાનું રહેવા દો, હવે આગળ જો. રસ્તામાં આયલી જાતી બેનો પાછળ ન જોઈ, આગળ જોઈ, પડી જાઓ તો દબાઈ જાઓ. કી જય જય. જય. ચાલો હવે બધા નીચે બેસી જાઓ. હજી જલયાત્રામાં ગયેલી બહેનો થોડીક નથી આવી, યજ્ઞમાં બેઠેલી આ બાજુ આવી જાય વેલા સર. ભાઈ ધ્યાન રાખજો, રસ્તામાં આગળ આલો બેનો, આગળ આલો ફટાફટ, પાછળ જોમાં. થોડાક ભાઈઓને ધ્યાન આપો, ફૂલ ગીરદી થઈ છે ત્યાં. આગળ આકો બેનો ને, આગળ આકો બેનો, ધ્યાન આપો. ગ્રાઉન્ડમાં નીચે બેનો બેહી જાવ હેઠે. આભાર તમારો. હાલો ભાઈ, રસ્તે જાઓ છોકરાઓ, લઈ જાઓ બેનો ને. આપણે આ મેન કુંડના યજમાન દંપતીએ જે ત્રાંબાનું બેડું નવું લીધું હતું ભરવા માટે, ઈ બેડું આ ઈશાન ખૂણામાં સાથીઓ બનાવેલો છે, ત્યાં એને રાખવાનું છે. એના ઉપર નવું બેડું જે મેન કુંડના યજમાનો પાસે આપણે લીધું હતું. ક્યાં